હેલો સ્ટુડન્ટ્સ, તો થર્મોડાયનેમિક્સમાં અગેન એક નવો ટોપિક કે જેમાં તમને પૂછવામાં આવ્યું છે કે ઉર્જાના સમવિભાજનના નિયમનો ઉપયોગ કરીને તમારે શું મેળવવાનું છે? મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા મેળવવાની છે. ચલો ડન. તો સૌથી પહેલા તો આપણે એવું ડિફાઇન કરવું જોઈએ કે ધારો કે વાયુના કુલ અણુની સંખ્યા કેટલી છે? સંખ્યા n તથા દરેક અણુની ઉર્જા કેટલી છે? તો કે 1/2 kBT જેટલી છે. બરાબર. અને આની પછી સરેરાશ ઉર્જાની વાત કરીએ. સરેરાશ ઉર્જાની વાત કરીએ તો મારે માત્ર ને માત્ર 2 વડે ગુણી નાખવું જોઈએ. 1/2 શું આવશે? kBT. 2 થી 2 ગયા તો મારી પાસે સરેરાશ ઉર્જાનું સૂત્ર મળી ગયું. શું? તો કે kB × T. બરાબર. અને જો હું ત્રિપરિમાણ માટે સરેરાશ ઉર્જાની વાત કરું તો આ સરેરાશ ઉર્જા મારી પાસે થઈ જશે 3 kB × T. ચલો ડન. આટલી વસ્તુ ખબર પડે છે, આટલી વસ્તુ સમજાય છે. બરાબર. તો ત્રિપરિમાણમાં જ્યારે હું વાત કરું છું ત્યારે મારી પાસે આ જ સૂત્ર બની જશે 3 kBT. ચલો ક્લિયર. જો મારી પાસે વાયુના જથ્થાનું પરંતુ અહીં 1 મોલ વાયુનો જથ્થો લેવામાં આવે તો મારી પાસે જે કુલ ઉર્જા જે છે, બરાબર, એ કુલ ઉર્જા બની જશે. કુલ ઉર્જા બોલો શું બની જશે? કુલ ઉર્જા મારી પાસે આવી જશે 3 kBT અને 1 મોલ એટલે એને વડે ગુણવું જોઈએ. ચલો ક્લિયર. આટલી વસ્તુ ખબર પડી. જો આટલી વસ્તુ સમજાઈ જાય તો પરંતુ R = શું લખી શકાય? Na × kB લખી શકાય. તો મારી પાસે હવે જે છે એ કુલ ઉર્જા મારી પાસે બની જશે શું? તો કે આ કુલ ઉર્જા U = ઇક્વેશન મારી પાસે બની જશે 3R × T. ચલો ડન. આટલી વસ્તુ ખબર પડે, આટલી વસ્તુ સમજાય છે? હા કે ના બોલ જાઓ. આટલી વસ્તુ ઈઝી ફોર્મ ની અંદર સમજાવવી જોઈએ. હવે મને એક વાત તો જવાબ આપી દો, આ ઉર્જાનો ફેરફાર થાય કેવી રીતે? આ ઉર્જાનો ફેરફાર, બરાબર, તો કે તાપમાન બદલાવાથી થાય. તો અહીં ઉર્જાનો ફેરફાર તાપમાનના ફેરફારની સાપેક્ષે લેતા. ચલો લઈએ તો શું લખી શકાય? તો કે ડેલ્ટા U = 3R ડેલ્ટા T. અને આપણી પાસે ઇક્વેશન બની જશે ડેલ્ટા U / ડેલ્ટા T = what? તો કે 3R. ચલો ડન. આટલી વસ્તુ ઇમ્પોર્ટન્ટલી સમજાવવી જોઈએ. બાકીની વસ્તુ તો એકદમ હલવો છે, 2 જ મિનિટમાં સમજાવી દઈશ. ચલો ડન. આટલી વસ્તુ ખબર પડે, આટલી વસ્તુ સમજાય? હા ના બોલી જાય એક વખત. આટલી વસ્તુ સમજાવવી જોઈએ. બહુ સરળ છે. બરાબર. તમે કોઈ એક ઉર્જા મતલબ તમે દરેક અણુની ઉર્જા તમે સ્વીકારી લીધી. કેટલી? 3/2 kBT. સરેરાશ ઉર્જાની વાત કરો છો, 2 વડે ગુણી નાખો તો માત્ર kBT વધશે. ત્રિપરિમાણમાં એને લેશો એટલે 3 kBT આવી જશે. 1 મોલ વાયુનો જથ્થો લઈ લેશો તો એને વડે ગુણી નાખશો, Na × kB એટલે R આવી જશે. ઇક્વેશન આ થઈ ગયું. ફેરફાર લેતા ડેલ્ટા U / ડેલ્ટા T = 3R. ચલો ડન. ઈઝી છે. બસ આટલી વસ્તુ સમજાઈ ગયા પછી ગાઈસ તમારે માત્ર ને માત્ર એક જ વસ્તુ સમજવાની છે અને એ છે થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ. તો કે સર એ તો અમને આવડે. તો કઈ વાંધો નહીં. થર્મોડાયનેમિક્સના કયા નિયમ? તો કે પ્રથમ નિયમ પરથી તમે લખી શકો ડેલ્ટા Q = ડેલ્ટા U + ડેલ્ટા W.
ડેલ્ટા ડબલ્યુ ની જગ્યાએ તમે લખી શકો ડેલ્ટા યુ પ્લસ શું લખી શકાય પી ડેલ્ટા વી. પરંતુ લેકિન કિંતુ પરંતુ બોલો શું આવે પરંતુ અહીં કદમાં થતો ફેરફાર ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ 0 હોય ને તમે શું લખી શકો તો કે સર અમે આવું લખી શકીએ શું લખી શકાય તો કે આના માટે લખી શકાય ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ. ચલો ડન. આટલી વસ્તુ ખબર પડી. હવે સિમ્પલ ફોર્મ ની અંદર હું શું કરું છું તો કે હું બંને બાજુ ડેલ્ટા ટી વડે ભાગી નાખું છું. શું કરું છું બંને બાજુ ડેલ્ટા ટી વડે ભાગું છું. તમને એવી બુદ્ધિ ચાલવી જોઈએ કે જો હું અહીંયા કદમાં થતો ફેરફાર શૂન્ય લઉં છું કદમાં થતો ફેરફાર શૂન્ય લઉં છું બરાબર તો આ આખી પ્રક્રિયા જે છે એ અચળ કદે થતી હશે અને અચળ કદે થતી પ્રક્રિયા શું હશે તો કે એ પ્રક્રિયા મારી પાસે હશે અચળ કદે વિશિષ્ટ ઉષ્માધારિતા. ચલો ડન. તો આના બરાબર હું સિમ્પલ ફોર્મ ની અંદર હું અહીંયા લખી શકું C ઇઝ ઇક્વલ ટુ વોટ તો કે ડેલ્ટા યુ બાય ડેલ્ટા ટી. અને ભાઈ ડેલ્ટા યુ બાય ડેલ્ટા ટી તો તમે હમણાં અહીંયા પ્રૂફ કર્યું ને શું ઇઝ ઇક્વલ ટુ 3r. અને જો તમે આ પ્રૂફ કર્યું તો ડેલ્ટા યુ બાય ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ હું અહીંયા લખી શકું 3r. તો ફાઇનલી મને જે સમીકરણ જોતું હતું કયું સમીકરણ તો કે C ઇઝ ઇક્વલ ટુ 3r. આ વસ્તુ મેં પ્રૂફ કરી દીધી. ચલો ડન. તો આજે તમારો સવાલ હતો કયો સવાલ હતો ઉર્જાના સમવિભાજનના નિયમનો ઉપયોગ કરી શું મેળવવાનું હતું તમારે મેળવવાની હતી મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા મેળવવાની હતી બરાબર. એ મોલર વિશિષ્ટ ઉષ્માધારિતાનું સૂત્ર મેં C ઇઝ ઇક્વલ ટુ 3r અહીંયા ઈઝી ફોર્મ ની અંદર સાબિત કરી દીધું છે. ચલો ડન. ઈઝી છે ખાલી એક વખત જોઈ જાઓ તો બી આવડી જશે બરાબર ઈઝી છે.